અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતનો ઓડિયો વાયરલ થતા શહેરનું રાજકારણ ગરમાયું છે. વાયરલ ઓડિયોને લઈને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ તથા તેમના પતિ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા સાથે રેલી કાઢી નગરપાલિકા સંકુલન સુધી પહોંચીને પ્રતિકાત્મક રીતે નકલી નોટો ઉડાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોનું કહેવું છે કે ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીત ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ ઇશારો કરે છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કોંગ્રેસ પક્ષે લેખિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે આ વાયરલ ઓડિયો કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સમગ્ર શહેરની નજર મંડાઈ છે. આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ પર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખું અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.